Painted, painless learning. How easy દાખલી દાખલો નહીં દાખલી 2 માર્કની પૂછાય અને એમસીક્યુમાં પૂછાય લે ઈઝી જ છે કાંઈ અઘરું નથી સાંભળો 2 માર્ક્સમાં પૂછાય કે એમસીક્યુમાં પૂછાય બહુ ઈઝી છે શું કીધું ભાઈ બિંદુ -1 6 એ બિંદુ -3 અને 10 અને 6 અને -8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એટલે ગુણોત્તર ગોતવાનું છે ગુણોત્તર ગોતવો એટલે હું m1 હું ગોતવાનું ઓકે આ લખ્યું બિંદુ એ જે આમ લખ્યું હોય ને બિંદુ પછી અંદર જે કાંઈ એ લખેલું હોય ને વચ્ચે મૂકી દેવાનું કોને વચ્ચે મૂકવાનું હાલો તો પહેલા આપણે હું લખશું ભાઈ -3 અને 10 અને આપણે બિંદુ શું કહી દઈએ એ કહી દઈએ પછી બી શું કહી દઈએ 6 અને -8 આવડું આ મૂકીએ આપણે પી એને ક્યાં મૂકીએ -1 અને 6 વેઇટ સ્કીપ નહીં કરતા તમારા ફાયદાની વાત છે ધોરણ 10 ની અંદર આવ્યા છો બોર્ડની પરીક્ષા આપવાની છે જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ આ લાઈવ લેક્ચરની અંદર ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ ગુજરાતી બધુંય ભણાવીએ છીએ અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં અને તમારે ટ્રાય કરવી છે ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ ગુડ બાય હવે જ્યારે તમારે હા શું નો સમજાણું આ બે બિંદુ એ અને આ બી અને આની વચ્ચે મૂકવાનું પી હાલો આગળ વ્યા જઈએ હવે તમારે ગુણોત્તર ગોતવાનું હોય તો તમને સૂત્ર આવડે છે પી ના x અને y યામ બરાબર mx + mx m1 + m2 12 21 મૂકી દેવાનું પછી અલ્પવિરામ કરીને y વાળું પદ મૂકવાની જરૂર છે નહીં ગમે એક જ મૂકવાનું ક્યાં તો x વાળું મૂકવાનું સૂત્ર એટલે કે આવડું આ સૂત્ર હતું ને મોટું એમાં ક્યાં તો x વાળો ભાગ મૂકવાનો ક્યાં તો બે મૂકવાની જરૂર છે ગમે એ કયું મૂકવાનું એક જ તે બરાબર તો હવે તમારે જોવાનું કે ભાઈ અહીંયા x માં શું છે -1 એટલે x વાળું મૂકવું હોય તો x વાળું મૂકવાનું અને y માં શું છે તો 6 વાળું એટલે કે પ્લસ વાળું મૂકો તો y વાળું મૂકવાનું બોલો x આમ મૂકવું છે કે y આમ કારણ કે માઇનસ છે મને ખબર હતી એટલે તમે y આમ જ લેવો હાલો એટલે આપણે y જ લેવાય કારણ કે ઓલું લ્યો તોય વાંધો નથી પણ ઈઝી આ પડે તો અહીંયા લખું છું p ના y યામ શું લખું છું y યામ હાલો ડન થઈ ગયું ઓકે સૂત્ર શું છે સમજજો આપણે બધાને ખબર છે my + my છેદમાં m1 + m2 સૂત્ર શું છે 12 હાલો સમજાઈ ગયું ને ક્યાં તો x વાળું મૂકવાનું ને ક્યાં તો આપણે y વાળું મૂક્યું શું લેવા કારણ કે y માં જે હતો એ પ્લસ હતો તો p નો y આમ શું છે ભાઈ 6 મૂકી દઉં ભાઈ m1 આપણી પાસે નથી y2 આપણને ખબર પડવી જોઈએ આ x1 છે ભાઈ આ y1 આ x2 અને હાલો y2 શું છે -8 ઓકે m2 નથી એ તો ગોતવાન છે y1 કેટલા છે y1 10 ઓકે m1 + m2 છે એટલે એમને મૂકી દઉં જાગો છો હવે m1 + m2 ભાગાકારમાં છે બરાબર ની આ બાજુ હવે તો 6 કૌંસમાં m1 + m2 હાલો ડન થઈ ગયું ભાગાકારમાંથી ક્યાં આવી ગયું ગુણાકારમાં બરાબર અહીંયા ધ્યાન રાખજો હવે m1 નો ગુણાકાર -8 સાથે એટલે શું થાય -8m વત્તા m2 નો ગુણાકાર 10 સાથે એટલે 10m2 ક્લિયર થઈ ગયું હવે આ બાજુ 6 નો ગુણાકાર m1 સાથે 6m1 વત્તા 6 નો ગુણાકાર m2 સાથે 6m2 એટલે વત્તા 6m2 બરાબર -8m1 વત્તા 10m2 ક્લિયર થઈ ગયું હવે m1 ની બાજુમાં m1 મૂકી દઈએ પણ પ્લસમાં જવાબ આવે એવી રીતના મૂકશું તો 6m1 છે અને -8m1 છે તો -8m1 છે આ બાજુ આવે તો પ્લસ તો 6m1 વત્તા 8m1 બરાબર 10m2 અને આ પ્લસ છે m2 આ બાજુ આવે તો
માઇનસ એટલે એને હું કરું છું બરાબરની આ બાજુ લઈ આવો -6m2 ટૂંકમાં m1 ની બાજુમાં m1 મૂક્યું અને m2 ની બાજુમાં હવે સરવાળો બાદબાકી કરીએ 6 ને 8 14 એટલે અહીંયા મૂકવાનું 14m1 10 માંથી 6 જાય એટલે 4m2 હાલો ક્લિયર થઈ ગયું હવે કાંઈ નહીં m1 ના છેદમાં m2 લખવાનું છે શું કરવાનું છે m1 કઈ બાજુ છે આ બાજુ કે ઓલી બાજુ એને એમને મૂકી દો છેલ્લું સ્ટેપ m1 આ m2 ગુણાકારમાં છે આ બાજુ આવે તો હાલો જો હજી એકવાર m1 એમને મૂક્યું m2 ગુણાકારમાંથી ક્યાં લઈ આવ્યા ભાગાકારમાં અહીંયા 4 એમને 14 ગુણાકાર છે આ બાજુ આવે તો ભાગાકાર તો 2 દુ 2 સત્તા 2 દુ 2 સત્તા તો m1 જેમ m2 બરાબર 2/7 દાખલો થઈ ગયો પૂરો સમજાણું આવી રીતના કરવાનું જો માઇનસ વાળું લીધું હોત તો તમારે હજી થોડુંક ધ્યાન રાખવું પડે પણ પ્લસ વાળું પદ હોય ત્યાં લગી માઇનસ વાળું લેવાનું નહીં હાલો ફરીથી સમજાવું ધ્યાન રાખ બેટા અહીંયા 6m1 અને 8m1 આ સ્ટેપ સમજાણું કે આનું સમજાણું કારણ કે આપણે 6m1 એમને મૂક્યું આ -8m હતા એને ક્યાં લઈ આવ્યો આમ એટલે કે m1 ની બાજુ m1 મૂકી દીધા આ 10 m2 એમને મૂક્યું આ પ્લસ હતું આમાં આવ્યું એટલે માઇનસ 6 અને 8 કેટલા થાય 14 m1 પૂછડામાં એમને મૂકી દેવાનું 14m1 પછી 10 માંથી 6 જાય એટલે 4 m2 પૂછડામાં એમને મૂકી દેવાનું એટલું સમજાઈ ગયું હવે શું કરવાનું m1 ના છેદમાં m2 આપણે લાવવાનું છે કારણ કે રેશિયો ગોતવો હોય m1 જેમ m2 એટલે એનો મતલબ એવો થાય કે m1 ના છેદમાં m2 સમજાણું m1 જેમ m2 એટલે શું થાય m1 ના છેદમાં એટલે આપણે m1 ના છેદમાં m2 લાવવાનું છે એટલે m1 એમનેમ રાખ્યું m2 ગુણાકારમાંથી આ બાજુ લઈ આવ્યું એટલે ક્યાં થઈ ગયું ભાગાકારમાં આ 4 એમનેમ 14 ગુણાકાર છે આ બાજુ હવે તો ભાગાકાર હાલો ક્લિયર થઈ ગયું હવે છેદ ઉડાડ્યા 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે 2 દુ 4 2 ના ઘડિયામાં 14 ક્યારે આવે 2 સત્તા 14 એટલે m1 જેમ m2 બરાબર 2/7 સમજાઈ ગયું બેટા Painted Painless Learning